ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે। મારું નામ વેગડા કુલદીપ, હું શ્રી કાંસાબડ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે, કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે। મિત્રો, આપણે વિજ્ઞાન પ્રથમ પાઠ પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન શીખી રહ્યા છીએ। એમાં અત્યાર લગીમાં આપણે જોયું કે ભૂમિને કઈ રીતે તૈયાર કરવી જોઈએ, કેવા પ્રકારનું ખાતર આપવામાં આવે છે, બીજની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે, કેવા પ્રકારની સિંચાઈનો ઉપયોગ કરીએ તો આપણને પાણીની બચત થઈ શકે છે, અને નીંદણ દૂર કરવા માટે આપણે કેવા કેવા પગલાં લેવા જોઈએ। આ બધી પદ્ધતિઓ છે, એ બધી પદ્ધતિઓ છે એ આપણે પાક ઉગાડવા માટેની છે, જેથી કરીને આપણે સારો એવો પાક ઉત્પન્ન થાય। હવે એક વખત પાક સારો ઉત્પન્ન થઈ જાય પછીની પ્રક્રિયા આવે છે લણણી, એટલે કે આપણે જે આપણા ખેતરમાં જે પાક તૈયાર થયો છે એને લણી અને આપણા ઘર સુધી પુગાડવાની પ્રક્રિયાની વાત છે। તો આ અને સૌથી અગત્યનો ભાગ છે આપણા પાઠનો લણણી। તો આપણે જોઈએ લણણી। સુવર્ણ ભસણ લણણીની પ્રક્રિયા, પડકારો અને ઉત્સવો। આપણા દેશમાં છે એ અલગ અલગ સ્થળોએ લણણીની પ્રક્રિયાને લઈને એને લગતા અલગ અલગ તહેવારો પણ ઉજવવામાં આવે છે। એ આપણે હમણાં આગળ જોવું કે અલગ અલગ સ્થળોએ કેવા કેવા તહેવારો છે એ ઉજવવામાં આવે છે। પરિપક્વતાની રાહ, લણણીનો યોગ્ય સમય। લણણી માટે આપણે યોગ્ય સમયની રાહ જોવામાં આવે છે, કારણ કે કોઈ પણ પાક છે એને પાક ઉત્પાદન માટેનો સમય હોય છે, સમયગાળો હોવાનો છે। કોઈ પણ પાકને છે એ પાકતા ઓછામાં ઓછા 3 થી 4 મહિના જેટલો સમય લાગે છે। સમયગાળો, એક અનાજના પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિનાનો સમય લાગે છે। એના પાકી ગયો આપણો પાક, 3-4 મહિનાની આપણે વાટ જોઈ, એની યોગ્ય આપણે સારવાર કરી, એની વ્યવસ્થિત પાણી આપ્યું, ખાતર આપ્યું, નીંદણથી રક્ષણ કર્યું, ત્યાર પછી શું કરવાનું છે તો કે લણણી કરવાની છે। પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે। પ્રક્રિયા કઈ રીતે લણણી કરવામાં આવે તો કે લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉખાડી લેવામાં આવે છે, એટલે કે જમીનથી આપણે પકડીને એને ખેંચી લઈએ, ઉપાડી લઈએ, અથવા તેને જમીનની નજીકથી અંતરે કાપી અને આપણે લઈ લઈએ છીએ। બે રીતે થાય, કાં તો એને ઉપાડી લઈએ કાં તો જમીનની નજીકથી કાપી લઈએ, બે રીતે આપણે લણણી કરીએ છીએ। લણણીના બે માર્ગો છે, પરંપરાગત અને આધુનિક। પરંપરાગતમાં આપણે બધા આનાથી તો આ સાધનથી વાકેફ જ છીએ, જે દાંતરડું છે કે જેના દ્વારા આપણે છે એ પાક વાઢીએ છીએ। દાંતરડું, આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે મેન્યુઅલ લણણી કરવામાં આવે છે। મોટા ભાગની ખેતી છે આપણે લણણીની પ્રક્રિયા છે એ હાથ વડે જ કરીએ છીએ। અમુક પાક છે એમાં જ આપણે આધુનિક પદ્ધતિમાં હાર્વેસ્ટરનો ઉપયોગ કરીએ છીએ। હાર્વેસ્ટર મોટા પાયે પાક કાપવા માટે આધુનિક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે। આમાં શ્રમ અને શક્તિ બે છે એ ઓછા જોઈએ, પણ અમે છે એ ઝડપથી આપણને કામ આપી દઈએ। સાધન અને સ્કેલ, એક તુલનાત્મક રજૂઆત કે કઈ રીતે પરંપરાગત પદ્ધતિ અને યાંત્રિક પદ્ધતિ બેની અહીંયા તુલના કરેલી છે। કે પરંપરાગત પદ્ધતિમાં શેનો ઉપયોગ થતો હતો તો કે દાંતરડાનો ઉપયોગ થતો હતો, જ્યારે આધુનિક પદ્ધતિમાં હાર્વેસ્ટર અથવા કમ્બાઇન્ડ મશીન દ્વારા। પરંપરાગત પદ્ધતિમાં શું થતું તો ખેડૂત દ્વારા હાથ વડે કાપણી કરવામાં આવતી, આધુનિક પદ્ધતિમાં મશીન દ્વારા સ્વયં સંચાલિત કાપણી કરવામાં આવે છે। આ પદ્ધતિ ક્યાં ઉપયોગી હતી પરંપરાગત પદ્ધતિ તો કે નાના ખેતરો માટે એ અનુકૂળ છે। આધુનિક પદ્ધતિ ક્યાં છે તો કે વિશાળ ખેતી લાયક જમીન માટે એ અનુકૂળ છે। માત્ર પાકની કાપણી કરે છે, આનાથી શું થાય તો કે આપણે પાક ખાલી પરંપરાગત પદ્ધતિ દાંતરડા વડે આપણે પાકને કાપી જ લેવામાં આવે છે, પછી પાછો એને ફરીથી પ્રક્રિયા કરવામાં આવે, એને ઉપનેરમાં કાઢવામાં આવે કે થ્રેશરમાં કાઢવામાં આવે, એ પ્રક્રિયા બાકી જતી રહી છે। ખાલી પાકને કાપી દે છે દાંતરડાથી, એટલે ખાલી કાપવાની પ્રક્રિયા થાય છે। આધુનિક પદ્ધતિમાં શું છે તો કે કાપણી અને થ્રેશિંગ બંને એક સાથે થાય, એટલે આધુનિક પદ્ધતિમાં શું થાય તો કે પાકને કાપી દે, પાકને ચોખ્ખો કરી દે અને સીધો આપણે કોથળા જ ભરવાની વાત આવે છે એમાં, એટલે સીધો આપણો પાક તૈયાર થઈ જાય છે।
થ્રેસિંગનું વિજ્ઞાન, કમ્બાઈન મશીનની આંતરિક પ્રક્રિયા. અહીંયા કાપવામાં આવેલો ભાગ હોય છે શરૂઆતમાં મશીનનો એક, કે જ્યાંથી એ બધા આપણે જે પાક કપાતો હોય, અહીંયા બ્લેડ જેવા રચના હોય, આ ચકરડું ફરે ને એ અંદર બધું ખેંચતું જાય. અહીંયા અંદરની પ્રક્રિયામાં શું થાય તો કે એને ત્યાં ચોખ્ખું કરે, પછી શું કરે તો કે ભૂસું અને બીજ બેને એકબીજાથી અલગ કરી અને આપણે ભૂસું છે એ પાછળ પડતું જાય અને બીજનો એમાં સંગ્રહ કરવાની એક ટાંકી હોય, તો ટાંકીમાં બીજ ભરાતા હોય, પછી ટાંકી ભરાઈ જાય એટલે આવી અને આપણા ટ્રેક્ટરમાં કે ટ્રોલીમાં કે આપણે જ્યાં વ્યવસ્થા કરી હોય ત્યાં આવીને એ ઠલવી જાય. એટલે કાપવામાં આવેલા પાકમાંથી બીજ દાણાઓ ભૂસામાંથી અલગ કરવાની આ યાંત્રિક ક્રિયાને થ્રેસિંગ કહે છે. મશીન દ્વારા આ બંને કાર્યો એકસાથે થતા હોવાથી આને કમ્બાઈન મશીન કહેવાય છે. હવે નાના ખેડૂતો છે જેને પાસે એટલી સગવડ નથી અને કમ્બાઈન મશીન છે એ ધારો કે બહુ મોટો ખેડૂત હોય તો આવવાનું જ છે, પણ 1-2 વીઘાનું હોય તો મશીન પણ લઈ આવવું અઘરું પડતું હોય ને ત્યાં કોઈ મશીન વાળો આવતો ન હોય, તો એ લોકો શું કરે તો કે નાના ખેડૂતોની પદ્ધતિ પવન દ્વારા ઉપણવાની ક્રિયા. આ બધી જૂની જાણીતી ક્રિયા છે. આપણે પવન દ્વારા છે એ પાકને આપણે ઉપણી અને ચોખ્ખો કરીએ છીએ. પવન દ્વારા ઉપણવામાં શું થાય તો કે પવનથી તમે આમ ઉપણો આપણા પાકને તગારામાં ભરીને ઠલવો એટલે શું થાય તો કે વજનવાળા દાણા છે એ બધા નીચે પડશે અને જે આપણા પાકમાં જે કચરો છે, જે વજનમાં હલકો છે, પવન સાથે ઉડી અને દૂર થશે. નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને અને ભૂસાને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે. આ પદ્ધતિમાં પવનના ઉપયોગથી વજનમાં હલકા ભૂસાને ભારે દાણાઓથી દૂર કરવામાં આવે છે. એટલે આ છે ઉપણવાની ક્રિયા. લણણી પછીનો પડકાર, કે લણણી એકવાર થઈ ગઈ પછી શું પડકાર છે તો કે લણણી પછી આપણે પાકને સાચવવાનો પડકાર છે, કે પાકને આપણે કેવી રીતે સાચવવો. પર્યાવરણીય અને સુરક્ષાનું જોખમ. લણણી બાદ છોડના ઠૂંઠા ક્યારેય ખેતરમાં રહી જાય છે. એક બીજી વાત આવી છે કે લણણી થઈ જાય એટલે શું કરીએ કે આપણે જે પાક થઈ ગયો ઉપર આપણે કમ્બાઈન મશીનથી કાપી લીધો એટલે વાહે જે એના જે બીજા થળિયા છે એ પાકના એમાં રહી જાય છે. હવે જનરલી ખેડૂતો શું કરે છે, કારણ કે એને ઝડપથી બીજો પાક વાવવો હોય એટલે શું કરે તો કે એ જે ઠૂઠા રહી ગયા છે એને એ લોકો સળગાવી દે છે. હવે સળગાવવાથી શું થાય છે, એક તો એની જમીનને તો નુકસાન કરે જ છે, સાથે સાથે એ આપણું પર્યાવરણને પણ ખૂબ જ નુકસાન કરે છે. આપણે વાત આવી સાંભળી છે કે જનરલી આપણે ન્યૂઝમાં ને એવું સાંભળતા હોય કે દિલ્હીમાં છે એ સતત બહુ પ્રદૂષણને કારણે છે એ શું થાય કે લોકડાઉન જેવી પરિસ્થિતિ થઈ જાય છે. રાત્રે કે દિવસે ઘણી વખત તો એટલું વાતાવરણ એટલું ધૂંધળું હોય છે કે કાંઈ દેખાતું પણ ના હોય. એની પાછળનું કારણ એવું છે કે દિલ્હીથી આ બાજુમાં જ આપણા હરિયાણા અને પંજાબ જેવા રાજ્યો છે જ્યાં ઘઉંનું મબલક એવું ઉત્પાદન થાય છે. ઘઉંના ઉત્પાદનમાં જનરલી બહુ મોટા ખેડૂતો છે એટલે બધા શું કરે કમ્બાઈન મશીનનો ઉપયોગ કરી અને ઘઉંનો જે પાક તૈયાર થયો એ પાક તો લઈ લેવાના છે, પણ જે વાહે ઠૂઠા વધે છે એ બધા શું કરે છે જનરલી એને સળગાવે છે. એટલે એ બધાનો ધુવાળો ઉડીને ક્યાં થાય, આપણું જે શહેર છે દિલ્હી, આપણી રાજધાની, ત્યાં લગી એનો ધુવાળો ઉગે છે અને એનું પ્રદૂષણ છે એ ખૂબ જ નુકસાનકારક કરે છે. એટલે ખેડૂતો શું કરે તેને આગ લગાડી દે. આગ લગાડવાથી શું થાય તો કે પ્રદૂષણ થાય. આ ટુકડાઓને સળગાવવાથી હવાનું ભારે પ્રદૂષણ થાય છે. અને બીજું શું થાય તો કે એક ખેડૂતને પોતાને આગનો ખતરો છે, એટલે ખેતરમાં રહેલા અન્ય ઊભા પાકને પણ આગ લાગવાનો ખતરો રહે છે. જે બાજુમાં જ આપણે બીજો પાક હોય તો એ નુકસાન થવાની પણ શક્યતાઓ રહી છે. પરિશ્રમનું ફળ ખેડૂતો માટે ઉલ્લાસનો સમય. 3-4 મહિનાના અથાગ પરિશ્રમ પછી આખરે લણણીનો સુવર્ણ સમય આવે છે. ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતોનો હૃદય ઉલ્લાસ તેમજ સુખાકારીની ભાવનાથી ભરી દે છે. તો આપણે 3-4 મહિના લગી સતત મહેનત કરી હોય અને પછી જે આપણે પાક ખેતરમાં જોઈએ તો આપણને અંદરથી આનંદની અનુભૂતિ થાય. કારણ કે કોઈ પણ આપણે કામ કરતા હોઈએ એમાં એની પાછળ આપણે ખૂબ પરિશ્રમ કર્યો હોય અને પછી જો આપણને એમાં સફળતા મળે તો એમાં આપણને ખૂબ આનંદ થાય છે. આમ ખેડૂતો છે એ પણ 3-4 મહિના લગી પોતાના પાકનું છે એ ખૂબ જ સારી રીતે જતન કરતા હોય અને અંતે એને પરિણામ મળ્યું હોય ત્યારે એ લોકો પણ ખૂબ આનંદદાયી હોય છે. આ સમય પાછલી ઋતુઓનું ફળ આપે છે, જેથી ખેડૂતો માટે આ સમય થોડોક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો હોય છે. એટલે જે આ નિરાંતનો સમય છે એમાં અલગ અલગ સ્થળોએ ભારતની સંસ્કૃતિમાં વણાયેલ લાવણીના ઉત્સવો છે. જે ઉત્સવોમાં બિહુ છે, નાબન્ય છે, દિવાળી છે, હોળી છે, બૈસાખી છે, પોંગલ છે,
આમ અલગ અલગ સ્થળોએ અલગ અલગ પ્રકારના ઉત્સવો થાય છે. એનો સમય જનરલી છે એ જે આ લણણીની પ્રક્રિયા છે એની નજીકનો હોય છે. જેમ કે આપણે ગુજરાતની વાત કરીએ તો કે જ્યારે આપણે મગફળીનું ઉત્પાદન છે એ પાકી જાય મગફળીનો પાક, ત્યારે આપણે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. એ બેનો સમયગાળો છે એ એકબીજાને સાવ નજીક હોય છે. એક બાજુ છે આપણે મગફળીનો પાક પણ તૈયાર થયો હોય અને બીજી બાજુ દિવાળીનો તહેવાર પણ આવી ગયો હોય છે. અને ત્યારે ખેડૂતો છે મગફળીનો પાક છે એ તૈયાર થઈ ગયો હોય છે એટલે થોડાક નિરાશ હોય છે. એ લોકોને હવે બહુ જાજુ કામ હોતું નથી, એટલે જેથી કરીને ઉત્સાહપૂર્વક દિવાળી જેવા તહેવાર છે એ ઉજવતા હોય છે. કૃષિ ચક્ર પરિશ્રમથી લઈને પર્વ સુધી અથાગ પરિશ્રમની વાત છે કે 3 થી 4 મહિના પાક ઉછેરવામાં ખેડૂતો છે એ મહેનત કરતા હોય છે. એમાં યાંત્રિક અને મેન્યુઅલ પ્રક્રિયા બે દ્વારા એ લણણી, થ્રેશિંગ અને ઉપણવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી અને પછી એનો પાક તૈયાર થયો હોય છે. અંતે શું કરે છે તો કે હર્ષો ઉલ્લાસ અને ઉત્સવ, સમૃદ્ધિ, પ્રાપ્તિ અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરે છે. કારણ કે ઘરમાં સારો એવો પાક થયો હોય જેથી કરીને ઘરમાં આર્થિક પણ સદ્ધરતા આવી હોય અને આર્થિક સદ્ધરતા આવે જેથી કરીને તે લોકો છે એ તહેવાર છે એ ખૂબ સારી રીતે ઉજવી શકે છે. હવે મિત્રો આપણે પાક ઉત્પાદનની પદ્ધતિઓના આપણા વિવિધ ચરણોના અંતિમ પગથિયા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. છેલ્લું પગથિયું છે પાકનો સંગ્રહ કરવો. કે આપણે પાક જે તૈયાર થઈ ગયો છે હવે એ પાકનો સંગ્રહ કરવો. તો એ સંગ્રહ કઈ રીતે કરવામાં આવે છે તો કે પાક સંગ્રહનું વિજ્ઞાન કાપણીથી લઈને કોઠાર સુધી પાકને સુરક્ષિત રાખવાની ચોક્કસ પદ્ધતિઓ. કઈ કઈ પદ્ધતિઓ છે તો સંગ્રહ પહેલાના મુખ્ય દુશ્મનો કેવા કેવા દુશ્મનો છે. જ્યારે પાક આપણો સંગ્રહ કરવો છે એ પહેલા આપણે જે પાક તૈયાર થયો છે એમાં કેવા કેવા દુશ્મનો રહેલા હોય છે તો કે પેલું છે ભેજ. આપણે પાક હજી કાપ્યો જ છે અને લઈ આવ્યા છે ક્યારે એટલે થોડોક હજી છે એ ભેજવાળો હોય, એ દાણા છે હજી લીલા હોય એટલે એને શું કરવું પડે તો કે સૂકવવું પડે. જો એ ભેજ રહી જાય આપણા દાણામાં તો એ આપણો અનાજ છે કે બીજા અન્ય પાકો છે એને નુકસાન કરે છે. એટલે પહેલો દુશ્મન છે એ ભેજ છે, એટલે ભેજને આપણે દૂર કરવો પડે. બીજું છે ઉંદરો. કોઈ પણ પાક છે એને આ ઉંદરો છે એ ખાઈ જાય એટલે એ પણ આપણા પાકના દુશ્મનો છે. અન્ય જીવજંતુ જેમ કે અનાજ છે તો એમાં ધનેડા છે, ઈયળો છે, આ બધું પડે તો એ પણ પાક આપણો છે એ બરબાદ કરે છે એટલે એ પણ આપણા દુશ્મનો થશે. અને અન્ય સૂક્ષ્મજીવો, અમુક પ્રકારની ફૂગ છે એ જો આપણા પાકમાં આવે તો એ પણ આપણો તૈયાર થયેલો પાક છે એને બગાડે છે. હવે પ્રથમ પગથિયું છે ભેજ નિયંત્રણ માટે સૂર્યપ્રકાશમાં સૂકવવું. જેમ આપણે હમણાં આગળ જ વાત કરી તો આપણા પાકનો એક દુશ્મન છે ભેજ. ભેજને દૂર કરવો આમ ખૂબ સરળ છે. શું કરવાનું હોય તો કે તાજો લણેલો પાક છે એ વધુ ભેજવાળો હોય. એટલે અહીંયા બે વસ્તુ આપેલી છે કે જો આપણે એને એના ભેજ દૂર કરીએ તો શું થાય અને ભેજ દૂર ન કરીએ તો શું થાય. તો પહેલા આપણે તો જોઈએ કે જો ભેજ દૂર કરવામાં ન આવે તો શું થાય તો કે સુકવ્યા વગર સીધો આપણે ભરી દઈએ. એને ક્યાંય આપણે સૂર્યપ્રકાશમાં કે હુકવીએ નહીં, સીધા આપણે જે કોથળા ભરવાના હોય કે બેરલ ભરવાના હોય કે એમાં સીધો ભરી દઈએ એટલે શું થાય તો કે દાણા બગડી જવાની શક્યતા અને સૂક્ષ્મજીવો દ્વારા નષ્ટ થવાની શક્યતાઓ વધી જાય. કારણ એનું પાછળનું કારણ છે કે એમાં ભેજ રહેલો હોય છે અને ભેજ છે એ કોઈ પણ પાક છે એને બગાડે છે અને બીજાંકુરણ માટે બિનઉપયોગી થશે. એટલે હવે ભવિષ્યમાં જ્યારે આપણે પાછો પાકને વાવવો હશે તો હવે પછી એ પાક છે એ પાછો ઉગી શકે નહીં, કારણ કે બગડી ગયો હોય એટલે પછી પાછા બી છે એ ઉગવાના નથી. અને જો આપણે એને વ્યવસ્થિત એમાંથી ભેજ દૂર કર્યો હોય છે તો આપણને શું ફાયદો થશે તો કે તાપમાં સૂર્યપ્રકાશમાં સૂકવવું. એટલે આપણે જે પાક તૈયાર થયો છે એને થોડાક દી 2, 3, 4 દી લગી છે એને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે એટલે શું થાય તો કે ભેજની માત્રામાં ચોક્કસ ઘટાડો. હવે આ સૂર્યપ્રકાશનો તડકો પડશે એટલે આપણે ખબર જ છે કે સૂર્યપ્રકાશ પડે એટલે પાણીનું શું થાય તો કે બાષ્પમાં રૂપાંતરણ થઈ જાય. એટલે જે આ ભેજ છે એ એક પ્રકારનું પાણી જ છે એટલે પાણી છે એનું બાષ્પમાં રૂપાંતરણ થઈ અને આપણા પાકમાંથી દૂર થશે. જેથી કરી કીટકો, ઉપદ્રવી જીવાત, બેક્ટેરિયા અને ફૂગથી કુદરતી રીતે રક્ષણ મળશે. પછી આપણો પાક છે એ સુરક્ષિત રહે. સંગ્રહ પદ્ધતિનું સ્કેલ આધારિત વર્ગીકરણ કે અલગ અલગ સ્કેલ છે એટલે કે અલગ અલગ જગ્યાએ નાનો થોડોક પાક હોય તો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે, એનાથી વધારે હોય તો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે.
એના અહીંયા અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે. ધારો કે પેલું છે ઘરગથ્થુ સંગ્રહ, એટલે આપણે ઘેરે જે આપણે પાક લઈ આવીએ છીએ અને એનો સંગ્રહ કરીએ છીએ તો શું કરીએ તો પાત્ર શું છે તો ઘરના વાસણ. અને રાસાયણિક પદ્ધતિ રક્ષણની પદ્ધતિ શું છે તો કે લીમડાના સૂકા પાંદડા. જો કે આપણે બધા લોકો શું કરીએ તો કે જે તૈયાર કેમિકલ આવે છે એ લઈને આપણે નાખીએ છીએ, જે આપણા શરીરને નુકસાન કરે છે. ખરેખર તો આપણે પાકનું રક્ષણ કરવા માટે જે ઘરમાં જે આપણા ખાવા માટે પાક રાખ્યો છે એમાં શું કરવું જોઈએ તો કે લીમડાના સૂકા પાંદડા નાખવા જોઈએ. લીમડો છે એ પોતે કડવો છે અને ઓર્ગેનિક ઔષધિ છે, તો જેનાથી શું થાય તો કે કડવાટને લીધે અન્ય સૂક્ષ્મ જીવો છે એ આપણા પાકમાં આવશે નહીં અને જે આપણો સંગ્રહેલો પાક છે એ સુરક્ષિત રહે અને આપણા શરીરને પણ લીમડો છે એ કોઈ પણ પ્રકારનું નુકસાન કરશે નહીં. એના ઉલટાનું એ લીમડો તો છે આપણા શરીરને શું કરશે કે અમુક પ્રકારના તત્વો છે એ પૂરા પાડશે અને આપણું આરોગ્ય વધારશે. એટલે આપણે ઘેરે જ્યારે આપણો પાકનો સંગ્રહ કરવામાં આવે ત્યારે આપણે કઈ રીતે કરવો જોઈએ તો કે લીમડાના સૂકા પાંદડા નાખીને જ કરવો જોઈએ, નહીં કે બજારમાં મળતા કેમિકલ નાખીને એનો સંગ્રહ કરવો જોઈએ. ખેડૂત સ્તરે હવે બીજું સ્તર આવે છે ખેડૂતના સ્તરે, કે ખેડૂત કઈ રીતે સંગ્રહ કરે છે તો કંતાનના કોથળા અથવા ધાતુના મોટા પીપળા ખેડૂત પાસે છે મોટા કોથળાઓ હોય અથવા બેરેલ આવે મોટા મોટા, એમાં એ લોકો ભરી લે છે. મુખ્ય હેતુ શું છે તો ખેત ઉત્પાદનનો સુરક્ષિત સંગ્રહ અને પરિવહન. આનાથી શું થાય તો કે એક તો સંગ્રહ થઈ જાય અને પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું પણ સહેલું પડે. અને ઔદ્યોગિક સ્તરે એમાં પાત્ર છે કોઠારો અથવા સાયલ અને વખાર, આમાં ભરવામાં આવે છે. રક્ષણની પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે ઉંદરા અને કીટકોથી બચાવમાં વિશિષ્ટ રાસાયણિક ઉપચાર કરવામાં આવે છે. એટલે કે એમાં ખૂબ વિશિષ્ટ પ્રકારના કેમિકલ ભેળવવામાં આવે છે, જેથી કરીને પછી કીટકો કે ઉંદરો છે એ આ પાકને ખાતા નથી. ખેડૂતના સ્તરે વખાર અને કંતાનના કોથળા. વખારમાં એનો સંગ્રહ કરવામાં આવે. કોથળાઓની વ્યવસ્થિત ગોઠવણી હવાની અવરજવર નિરીક્ષણ સરળ બનાવે છે. કંતાનના કોથળા શ્વસનક્ષમ સામગ્રી જે મધ્યમ સ્તરના ઉત્પાદન માટે આદર્શ છે. ખેડૂતો મોટા પાયે સંગ્રહ માટે ધાતુના મોટા પીપળાઓનો પણ વ્યાપક ઉપયોગ કરે છે. આ ખેડૂતના સ્તરે આ રીતે કોઠાર છે એમાં આવી ગુણો કોથળા ભરી અને રાખવામાં આવતા હોય છે. મોટા પાયા પર સંગ્રહમાં શું થાય તો કે સાયલોની ઇજનેરી, એટલે કે આ પ્રકારની સાયલો હોય છે. ખૂબ મોટા સ્તરે જ્યારે પાકનું છે એ સંગ્રહ કરવાનો હોય ત્યારે આમાં શું છે તો કે ધાતુના ઊંચા પાત્રો અથવા ભૂગર્ભ, એટલે કાં તો ઊંચા પાત્રો હોય ધાતુના અથવા તો જમીનની અંદર આવા ખાડા કરીને આવા મોટા મોટા પાત્રો છે એ ગોઠવવામાં આવ્યો હોય. આમાં શું થાય તો કે વિશાળ જથ્થાને સમાવવા માટેની ડિઝાઇન છે. એટલે આમાં ખૂબ મોટા પ્રમાણમાં છે એ પાકનો સંગ્રહ કરવામાં આવતો હોય. ઉંદરો અને કીટકો જેવા બાહ્ય દુશ્મનોથી સંપૂર્ણપણે ભૌતિક રક્ષણ પૂરું પાડે છે. એટલે શું થાય કે આ પાત્રની અંદર ઉંદર અને કીટકો બહારથી કોઈ દિવસ પ્રવેશ કરી શકે નહીં, જેથી કરીને આપણો પાક છે એ સુરક્ષિત રહેશે. વિશિષ્ટ રાસાયણિક ઉપચાર કે મોટા સંગ્રહ ગૃહોમાં અનાજના કીટકો તેમજ સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત કરવા માટે આધુનિક રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. એક તો આ ધાતુના બે ઓલા પાત્રો છે એટલે એમાં કીટકોને ઉંદર તો જાહે જ નહીં, એ ઉપરાંત પણ શું કરે તો કે એમાં વિશિષ્ટ પ્રકારના રાસાયણિક કેમિકલો ભેળવવામાં આવે છે, જેથી કરીને અન્ય કીટકો છે એની અંદર પ્રવેશ કરે નહીં. પાક સંરક્ષણના બે અનિવાર્ય સ્તંભ છે. એક તો એને આંતરિક સુરક્ષિત આપવું પડે અને એને બાહ્ય સુરક્ષા આપવી પડે. આંતરિક સુરક્ષામાં શું થાય તો કે એનું ભેજથી નિયંત્રણ કરવું પડે. એટલે ભેજથી નિયંત્રણ કરવામાં આપણે આગળ જોઈ ગયા એમ એને શું કરવું પડે કે સૂર્યપ્રકાશમાં એને સૂકવવો પડે, જેથી કરીને એની અંદરનું જે પાણી છે એ બધું બાષ્પીભવન સ્વરૂપે બહાર નીકળી જાય. અને બાહ્ય સુરક્ષામાં શું કરવું પડે તો કે એને ભૌતિક અને રાસાયણિક અવરોધ, એટલે કાં તો એને મોટા મોટા બેરલમાં ભરી દઈએ એટલે ભૌતિકમાં એટલે શું થાય બાયણે જે ઉંદરો છે કીટકો છે એ આવવાનું બંધ થઈ ગયું, અને બીજું અમુક પ્રકારના એમાં કેમિકલો નાખીએ, જેથી કરીને એક કેમિકલ છે એ કોઈ પણ પાક છે એની ઉપર એક સ્તર બનાવ્યું છે, જેથી કરીને અન્ય કીટકો છે એ પાકનો નુકસાન કરશે નહીં. એટલે આ બે પદ્ધતિ દ્વારા આપણે પાકનું સંરક્ષણ કરવામાં આવે છે. મિત્રો, આપણે પાક ઉત્પાદનની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો કે જેથી કરીને આપણને જમીન છે કઈ રીતે તૈયાર કરવી અને આપણને કેવા કેવા પ્રકારના પાકો મળે છે. એટલે હવે આપણે આગળ અભ્યાસ કરશું એમાં આપણે અનાજ કઈ રીતે મળે તો આપણે જોયું કે ફળ છે, શાકભાજી છે, અનાજ છે, એ બધા પાક છે આપણને કઈ રીતે મળે. હવે આપણા ખોરાક છે એ વિવિધતા સભર છે.
આપણા ખોરાકમાં અનાજ, શાકભાજી, ફળ આ ઉપરાંત પણ અન્ય પ્રકારના પેદાશો છે જેનો સમાવેશ થાય છે, જે આપણને ક્યાંથી મળે છે તો કે પ્રાણીઓમાંથી મળે છે. હવે એમાં શું આપણે જોઈએ કે કયા કયા પ્રકારની આપણને ઉપજો મળે છે, તો કે પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતા ખોરાકો. આપણે જે અત્યાર લગી જોયું કે આપણને ખેતરમાંથી કેવા કેવા પ્રકારના ખોરાક મળે છે. હવે આપણે જોવાનું છે કે પ્રાણીઓ દ્વારા આપણને કયા પ્રકારના ખોરાકો મળે છે. જો વનસ્પતિજન્ય આહારમાં આપણને શું મળે તો કે અનાજ, પાંદડાવાળા શાકભાજી અને ફળ. એ આપણે ખેતીની વિવિધ પદ્ધતિઓ દ્વારા જોયું કે આનું ઉત્પાદન આપણે કેવી રીતે મેળવીએ છીએ. પ્રાણીજન્ય આહારમાં આપણને શું મળે તો કે ડેરી ઉત્પાદનો, જેમાં દૂધ છે, દહીં છે, પનીર છે, માખણ છે, આ બધા ડેરી ઉત્પાદનો મળે છે. તે ઉપરાંત પ્રાણીઓ દ્વારા આપણને ઈંડા મળે છે. અને ત્રીજું છે પ્રાણીઓમાં આપણે સમુદ્રી ખોરાક એનો પણ આપણા ભોજનમાં છે એનો સમાવેશ થાય છે. ખાદ્ય પદાર્થો અને તેમના સ્ત્રોતો, જેમ કે દૂધ છે, દૂધ આપણને ક્યાંથી મળશે તો ગાય, ભેંસ, બકરી, ઊંટ આ વગેરે પ્રાણીઓમાંથી આપણને દૂધ મળશે. ઈંડા છે તો ઈંડા ક્યાંથી મળશે તો મરઘીમાંથી મળશે. માછ અને માછલી છે તો એ ક્યાંથી મળશે, બકરો છે, મરઘી છે, માછલી છે, આનાથી આપણને માંસ અને માછલી મળશે. અને મધ છે એ ક્યાંથી મળશે તો કે મધમાખી દ્વારા આપણને મધ મળશે. હવે સમુદ્રના તટીય ક્ષેત્રો એનો મુખ્ય આહાર તરીકે શેનો ઉપયોગ કરે છે એ લોકો તો કે માછલીનો ઉપયોગ કરે છે. કારણ કે દરિયા કિનારે લોકો રહેતા હોય ત્યાં વિશાળ પ્રમાણમાં માછલીઓને હાજરી હોય છે, એટલે એ પોતાના ખોરાકમાં કેનો સમાવેશ કરે છે તો કે માછલીનો. તંદુરસ્તી માટે શ્રેષ્ઠ ખોરાક છે માછલી છે, એમાં ખૂબ સારા એવા પ્રમાણમાં પ્રોટીન હોય છે, એટલે વ્યક્તિની તંદુરસ્તી માટે માછલીનો ખોરાક છે એ સારો. આ ઉપરાંત પણ અન્ય પ્રોટીનના સ્ત્રોતો છે જ, જેમ કે આપણી જ વાત કરીએ તો આપણે શુદ્ધ શાકાહારી માણસો હોવાના છે કે જેને પ્રોટીનની જે જરૂરિયાત છે ક્યાંથી મેળવે તો કે અન્ય પ્રકારના અમુક કઠોળ છે કે જેમાંથી પ્રોટીન મળતું હોય છે. દૂધ એક છે વિકલ્પ કે જે સંપૂર્ણ આહાર તરીકે આપણે દૂધને લઈએ છીએ કે જેમાંથી આપણને બધા જ પ્રકારના પોષક તત્વો છે એ મળે છે. માછલીમાંથી એક બીજું શું મળે તો કોડ લીવર ઓઇલ. માછલીમાંથી જે કોડ લીવર ઓઇલ મળે છે એનો ઉપયોગ શું છે, એ શું ઉપયોગી છે તો કે એ વિટામિન ડી ની વધુ માત્રા ધરાવે છે. એટલે કોડ લીવર ઓઇલમાં હોય શું તો કે વિટામિન ડી છે એ સારા એવી માત્રામાં હોય છે. આપણે અગાઉ પણ અભ્યાસ કરી ગયા છે કે આપણા ખોરાકમાં છે વિટામિન ડી આપણને ક્યાંયથી મળતો નથી, પણ એક કઈ રીતે મળે છે, એક તો સૂર્યપ્રકાશમાંથી મળે કે સવારના તડકામાં જો આપણે બેસીએ તો આપણને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, અને બાકી માછલીના કોડ લીવર ઓઇલમાંથી વિટામિન ડી મળે છે. એક સમાન પ્રક્રિયા ખેતી અને પશુપાલન. જેમ આપણે ખેતીની પ્રક્રિયા જોઈ કે એમાં આપણે સારી ગુણવત્તાના બીજ પસંદ કરીએ અને એને વ્યવસ્થિત આપણે પછી અલગ અલગ પદ્ધતિઓ અપનાવી અને એને એક આપણે સારો પાક ઉત્પાદન મેળવીએ છીએ. એવી જ પ્રક્રિયા છે એ પશુપાલનની છે. તો પાક ઉત્પાદનના તબક્કામાં શું હતું કે આપણે બીજની પસંદગી, રોપણી અને પછી એની માવજત કરીએ છીએ. એવી જ રીતે પ્રાણીઓની જાળવણીમાં પણ શું કરવાનું છે તો કે યોગ્ય ખોરાક અને એને યોગ્ય રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવાની છે, જેથી કરીને એ આપણને શું કરે તો કે સારું એ પ્રમાણમાં દૂધ મળે આપણે એનામાં. ખેતીની જેમ જ પ્રાણીઓને પણ વ્યવસ્થિત ઉછેરની જરૂર હોય છે. ઘરમાં અથવા ખેતરમાં પાલતુ પ્રાણીઓ માટે આવશ્યક બાબતો, પહેલું છે યોગ્ય ખોરાક આપવો એને, બીજું યોગ્ય રહેઠાણ આપવું અને યોગ્ય સારવાર આપવું. આ ત્રણ વસ્તુ જો આપણે પ્રાણીઓને આપશું તો શું થાય તો કે જે પ્રાણીઓ છે આપણને સારી એવી માત્રામાં દૂધ પ્રદાન કરશે. પશુપાલન એટલે શું તો કે જો આપણે ઘરમાં પ્રાણીઓ પાળતા જોઈએ છીએ, આપણે ઘરે જનરલી બધાને ઘરે એક કે બે ઢોર તો હોવાના છે. જેટલા ખેડૂતો છે એ બધા ભેંસ પાળતા હોય, પછી ખેતી માટે બળદને પાળતા હોય. એટલે જે આપણે પ્રક્રિયા ઘરમાં પાડીએ છીએ જો એ જ પ્રક્રિયા મોટા પાયે ઉત્પાદન માટે આપણે કરવામાં આવે તો એને પછી પશુપાલન કહેવાય. જ્યારે પ્રાણીઓને યોગ્ય ખોરાક, રહેઠાણ અને દેખરેખ પૂરી પાડવાનું કામ મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે તેને પશુપાલન કહેવામાં આવે છે. સારાંશ, સંભાળ અને પોષણનું ચક્ર. પશુપાલન એને જો સારો ખોરાક આપવામાં આવે છે એટલે શું થાય તો કે તંદુરસ્ત પ્રાણી બનશે.
તંદુરસ્ત પ્રાણી બનશે તો પોષણ અને આહાર અને વિટામિન્સ એ આપણને જે દૂધ આવી છે એમાં એ સારી ક્વોલિટીનું દૂધ મળશે. જેટલું પ્રાણી તંદુરસ્ત એમ એનામાંથી આવતું દૂધ પણ સારું. આમ ઉત્તમ પશુપાલન એ આપણા ઉત્તમ સ્વાસ્થ્યનો પાયો છે. એટલે આપણે જે આ બધી જે ડેરી પ્રોડક્ટ છે એ જો સારા પશુપાલન દ્વારા ઉત્પાદિત હોય તો એમની ગુણવત્તા પણ સારી હોય છે. એટલે પશુપાલન દ્વારા પણ આપણે આપણા ખોરાકનો એક ભાગ મેળવીએ.